સહકાર આપવાનો, હવે કેવો શણગારવું એ બધું તમારા પર. કાલે પ્રાગટ્ય થયા બાદ માને ચુંદડી અર્પણ થાય છે દરેક કથામાં. એ ચુંદડી તમારા હાથે માનો જે યંત્રરાજ છે એના પર આપના હાથે રહેવાની. જે ચરણ પાદુકા, એ ચરણ પાદુકા પર આપે આપના હાથે એ ચુંદડી ચડાવી અને પાછી એ પ્રસાદી રૂપે આપે લઈ જવાની. 15 રૂપિયા એની સેવા છે. એ પણ હું કહી દઉં, જાહેરમાં હું કશું ફૂલડીમાં ગોળ નથી ભાગતો. એ ચુંદડીમાંથી જે રકમ બચે છે, કેશવ ભવાની માય સેવા ટ્રસ્ટ, કેશવ ભવાની જન સેવા ટ્રસ્ટ દ્વારા માં આ બધા સેવાના કાર્યો કરે. એમાંથી જે કઈ રકમ બચે છે એ આ કાર્યમાં વપરાય. એમાંથી એક પૈસો પણ મારા પરિવાર માટે એ ગાય માટી બરાબર. અને હું તો માને પ્રાર્થના કરું કે જે દિવસે મને એવો વિચાર આવે કે આમાંથી હું કંઈક લઉં, એવો વિચાર આવે એ પહેલા મને આ જગત પરથી જ લઈ લેજે. હા, હું ગ્રહસ્થી, પણ હું છે ને પેલો આમ શું શરીરથી બ્રાહ્મણ પણ આમ વાણિયા જેવું છું. કથામાં જે કંઈ મૂકો એ બધું માને, એમાં મારો કે મારા પરિવારનો કોઈ અધિકાર નહીં. પણ હું છું બહુ હોશિયાર. માના દર્શન તમે પછી કરો, પહેલા મારા ધંધાના દર્શન કરવા પડે તમારે. ચોપડીઓ છાપી અને વેચવાનો મારો ધંધો છે, એટલે પહેલા આગળ મૂકવું. એટલે પેલી આમ થાળીમાં નજર ના જાય. થાળી કહેતા કે એ ડોશી 10ની મૂકી, આ 5ની મૂકી, તો તારે મૂકવું હોય મૂક, ના મૂકવું હોય ના મૂકી, મારું શું? હું ગ્રહસ્થી કહું છું ને, જાહેરમાં જ કહેવાનું, પાછળથી ગોળ ગોળ વાત નહીં. એ મારો ધંધો છે. પુસ્તકો, ધાર્મિક પુસ્તકો છાપીને વેચવાનો મારો ધંધો. આ જે કઈ સેવા થાય એ બધી માની. આવતીકાલે ચુંદડી ત્યાં બુકસ્ટોલ પછી મળશે, એના પાસ આપવાની શરૂઆત થઈ ગઈ. વિશેષ રજૂઆત શાસ્ત્રીજી કરશે. આ આવતીકાલે બપોરની કથામાં જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ થશે. તે પછી પૂજા થાય ત્યારે એ માની પ્રસાદી આપના ઘરે લઈ જવાની, પવિત્ર સ્થાનમાં રાખ્યું એટલી વિનંતી. પણ કોઈ એવું ન માને કે લાવો માતાજીની ચુંદડી છે તિજોરી મૂકી દઈને એકના ડબલ થઈ જાય, એવો અંધવિશ્વાસ રાખી ના લેશે. જો એકના ડબલ થતા હોય તો પણ હું જ ના મૂકું, તમારે હુંથી પહોંચવા દઉં? બહુ જાહેર વાત છે. આ શ્રદ્ધા ને ભક્તિનો વિષય. દેખા દેખીમાં આવીને લેશો નહીં કે લાવો ગંગા લીધી એટલે ગંગા લેવી પડે, ગંગા લે એટલે કે કાશી લેવી પડે. ના હો, દેખા દેખીમાં નહીં. એ બહુ સ્પષ્ટ. તમારો અંતરાત્મા એમ સ્વીકાર કરે કે માં કેશવ ભવાની માં મેલડીના આંગણે આવી છે અને એની ચૂંદડીની પ્રસાદી આપ લેવી છે તો લેજો એટલી વિનંતી. સૌને માની ચરણ પાદુકાની પૂજનનો લાભ પ્રાપ્ત થશે એટલી વિનંતી. આવતીકાલનો કાર્યક્રમ અહીંયા દેવદત્ત અને રોહિણી કરેલા પાપ કર્મને ભૂલી ગયા, પુણ્ય કર્મને યાદ કરવા લાગ્યા. 9 માસ પૂર્ણ થતા એક પુત્રનો જન્મ થયો. આ પુત્રનું નામ ઉતથ્ય પાડ્યું શ્રીમાં. જય માં, જય જય ઉતથ્ય 3.5 અક્ષર, પણ એમાં ગીતા છે, ગરુડ પુરાણ છે અને ઉપનિષદ છે. ગરુડ પુરાણ એમ કે છે કે જે જીવાત્મા જે પ્રમાણે પાપ કર્મ કરે એ પ્રમાણે ધર્મરાજા એને સજા કરે, એને તેલમાં નાખવામાં આવે, કાપવામાં આવે, બાળવામાં આવે.
ગીતા કહે છે, હે આત્મા તું અજર છે, અમર છે, બળાતો નથી, છેડાતો નથી. તો ઉપનિષદ કહે છે કે જ્યાં દેહ જ નથી તો કાપવાનો કોને, બાળવાનો કોને? ત્રણેય આપણા સનાતન ધર્મના માન્ય ગ્રંથ છે. હવે આમાં માનવું કોને? ઘણી વખતે આપણને એમ થાય મુસ્લિમ ધર્મમાં તો કે ભાઈ એમના પુરાણ શરીફ એક જ, એટલે બસ એક જ માથાકૂટ છે. ક્રિશ્ચન ધર્મ તો કે એમાં બાઇબલ એટલે પતી ગયું. શીખ ધર્મમાં ગ્રંથ સાહેબ એટલે એક જ, પતી ગયું. અને આપણા હિન્દુ સનાતન ધર્મમાં તો 4 વેદ, 18 પુરાણ, 108 ઉપનિષદ, 6 શાસ્ત્ર, સંહિતા, કેટલું બધું. હવે કોને માનવું, કોને ન માનવું? હોટલમાં ગયા છો? હોટલમાં હું તો ગયો છું, જાહેરમાં કહું, હું તો ગયો છું. પેલું મેનુ આપે, ખબર છે ને? મેનુ હવે બધી વાનગીઓ લખી, કેટલી બધી વાનગીઓ લખી. હવે આપણને કોક લઈને જાય અને લઈ જનાર વ્યક્તિ એ પોતે જ ઓર્ડર આપે કે ભાઈ ચાલો આ ખાવાનું છે બધાએ, તો લઈ ગયા એટલે પરાણે તો મને ખાવું પડે. હાલ ચલો ને ભાઈ. પણ એ આપણને ત્યાં જઈને એમ કહેવામાં આવે કે ભાઈ જેને જે વસ્તુ ભાવે એ મંગાવજો અને પ્રેમથી ખાજો. હવે બીજો કોઈ ઓર્ડર આપે અને આપણે ઓર્ડર આપીએ, આપણી મનગમતી વસ્તુ મંગાવીએ, હવે ખાવામાં કેટલો આનંદ, કયો વધારે આવે? આપણે મંગાવી હોય એ વસ્તુ કે આ વસ્તુ આપણને ભાવે એટલે આપણે મંગાવી ખાઈએ, બહાર નીકળી. તો મેનુમાં કે 60 આઈટમ લખી હોય તો કે 60 હું કે તમે મંગાવી શકવાના નથી કે ખાઈ શકવાના નથી. તો હોટલમાં જઈએ, આપણને કહેવામાં આવે કે આપણે જે ભાવતી વાનગી હોય એ ખાવાનું, પેટ ભરાઈ જાય એટલે જમીન બહાર નીકળી જવાનું. આપણા હિન્દુ સનાતન ધર્મ ઉપર પરમાત્માની જુઓ કેટલી બધી કૃપા છે. જગદંબાની આપણા પર કેટલી બધી કૃપા છે. મા પરમાત્મા આપણને એમ નથી કહેતા કે ના આ સ્વરૂપની ભક્તિ કરો. એના એટલા બધા વિરાટ સ્વરૂપો છે, એટલા બધા અનંત સ્વરૂપો છે, જેમાં તમને પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ પ્રગટ થાય. એ સ્વરૂપની ભક્તિ કરો અને ભવસાગર પાર ઉતરી જાઓ. કોઈને જબરદસ્તી નહીં. પેલા તો એક જ છે એટલે બાપની કોઈ ચાલી કરે છે. આપણા છે આપણને મેલડીમાં શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ છે એટલે આપણે એની ભક્તિ કરીને ભવસાગર પાર ઉતરી જઈએ. પેલા ભાઈ મહાદેવજીમાં છે તો મહાદેવજીની ભક્તિ કરે, ભવસાગર ઉતરી જાય. પેલાને અંબાજીમાં છે, પેલા કેશવ ભવાનીમાં છે, પેલા બહુચરમાં છે, પેલા કૃષ્ણમાં છે. મૂળ વસ્તુ શું છે કે તમને જેમાં શ્રદ્ધા, પ્રેમ, લાગણી, વિશ્વાસ પ્રગટ થાય એ સ્વરૂપની ભક્તિ કરો અને ભવસાગર પાર ઉતરી જાઓ. કોઈ જબરદસ્તી નહીં કે આ જ સ્વરૂપ. બોલો, આટલી સરળતા અન્ય કોઈ ધર્મમાં છે ખરી? ભક્તિ કેમ કરવાની? તો કે ભવસાગર પાર ઉતારે. તો ભવસાગર પાર ઉતરવા માટે કંઈક આધાર તો લેવો પડે ને. કોઈએ મેલડીનો લીધો, કોઈએ સિકોતરનો લીધો, કોઈએ ફૂલબાઈનો લીધો, કોઈએ અંબાનો લીધો, કોઈએ બહુચરનો લીધો, કોઈએ રામનો લીધો, કોઈએ કૃષ્ણનો લીધો. એ સ્વરૂપનો આધાર લઈ આપણે ભવસાગર પાર ઉતરી જવા માટે જો કેટલી બધી કૃપા છે આપણા ઉપર.
કુતથ્ય માતા વધુવંત મિત્ર, ગરુડ પુરાણ પણ સાચું છે, ગીતા પણ સાચી, ઉપનિષદ પણ સાચા, કોઈ ખોટા નથી. પણ સવારે આપણે નીકળતા આવીએ, સૂર્યોદય થાય ત્યારે આટલું પ્રતિબિંબ પડે છે. પણ બરોબર મધ્યાહનકાળ થાય 12 વાગે ત્યારે જોજો આપણો પડછાયો નહીં પડે. સૂર્ય હશે, પૃથ્વી હશે, આપણે પણ છીએ, પડછાયો પડતો નથી. કેમ? આપણે તરત કહીએ કે સૂર્ય અને પૃથ્વી એક લીટીમાં આવ્યા, સમાંતર લીટીમાં આવ્યા, એટલે પડછાયો પડતો નથી. ધ્યાન, ધારણા અને ધ્યેય, ધ્યાન, ધારણા અને ધ્યેય જ્યારે એક લીટીમાં આવે, એક સમાંતર બને, ત્યારે માતા ભગવંત મિત્રો આ ભેદ ત્યાં રહેતા નથી. આપણે ધ્યાન જગદંબાનું જોયું, આપણી ધારણાઓ કોઈ દિવસ એક હોતી નથી. આપણે ધારણા કરીએ કે હું સુખી થાઉં, પાડોશી દુઃખી થાય. અને ધ્યેય કોઈ દિવસ એક નહીં. સ્વામી વિવેકાનંદ કહેતા કે એક માણસ સ્ટેશન જવા માટે સવારે ઘરેથી નીકળ્યો, પણ બપોર સુધી સ્ટેશન ન પહોંચી શક્યો. એના ઘરેથી સ્ટેશનનું અંતર કેવલ 10 મિનિટનું છે. પણ પેલો ભાઈ 10 ડગલા ઉત્તરમાં ચાલ્યો, 10 ડગલા પાછો આવ્યો, 5 ડગલા દક્ષિણમાં ચાલ્યો, પાછો આવ્યો, પશ્ચિમમાં ગયો, પાછો આવ્યો, ઉત્તરમાં ગયો, પાછો આવ્યો. મંજિલે પહોંચી શકે ખરો? એક કડીઓ મકાન દિવાલ બનાવતો હતો, 2 ઇંચ ચડતો જાય, 1 ઇંચ કાઢતો જાય, 2-4 ઇંચ ચડતો જાય ને 1 ઇંચ કાઢતો જાય. હવે આ દિવાલ બને કે કબૂતરખાનું બને? જીવનમાં માતા ભગવંત મિત્રો ધ્યાન, ધારણા અને ધ્યેય એક રાખો. ધ્યાન તમે જેનું પણ ધરો, ધારણા વસુધૈવ કુટુંબકમ, અને ધ્યેય એક જ, કેવલ તારા દર્શનની અભિલાષા, તારા રબનું એક ધ્યાન. મૃત્યુ પછી નહીં, જીવતે જ. પણ આપણા તો ધ્યેય ક્યારે બદલાઈ જાય કશું ખબર પડતી નથી. ધારણાઓ કેવી બદલાઈ જાય એ ખબર પડતી નથી. ધ્યાનમાં બેઠા આવીએ ખરા, આંખો બંધ રાખીને બેઠા આવીએ ખરા, અને મંજીરામ કાં તો આ બાજુ ગયું હોય, કાં તો દુકાને ગયું હોય, કાં તો સંબંધી ત્યાં ગયું હોય. કોકને એમ લાગે ઓહો હો શું ભાઈ ધ્યાનમાં બેઠા છે. મને પેલા એવી રીતે બચ્યું, હું ઘણી વાર કથામાં ગયો હોઉં તો આમ આંખો બંધ કરીને બેઠો. ઘણાને એમ લાગે કે ઓહો જો ભાઈ કેવો ધ્યાનથી કથા સાંભળે, તો કથા સાંભળતો ના હું ખરેખર ઊંઘી ગયો. મારામાં તકલીફ હતી અને મને ને ઊંઘ બહુ આવે, જલ્દી આવી જાય, ખબર નહીં આવે, અને ગમે ત્યાં આવી જાય. એ બધી દોષની દયા હો, એ દોષની દયા વગર કોઈ દિવસ ના આ વસ્તુ મળે. નહીં ઘણા તો આમથી આમ પથારી બદલાય ને તો તમને ઊંઘ નથી આવતી. એમાં તો 10 દાડા થાય ને ખાટલો બદલાયો હોય, 10 દાડા થાય ને ખાટલો બદલાયો હોય. આ 14 તારીખે અહીંયા બપોરે પૂર્ણાહુતિ કરવાની, 15 તારીખે સવારે પ્લેનમાં પાછું રામેશ્વર પહોંચવાનું, 16 તારીખથી ત્યાં ચાલુ. આ બધી માની દયા, બસ બીજું કઈ જ નહીં.
બાકી હું તો શેકું પાપડે ભાગવું નહીં એવો લૂંટતો છું. બધું એની પર જ છોડી દઉં. માતા ભગવંતની ધ્યાન, ધારણા અને ધ્યેય હંમેશા એક રાખો. તો જ પરમાત્માના આ અનેક સ્વરૂપોમાં આપણને આપણા ઈષ્ટદેવના દર્શનની ઝાંખી થયા વગર નહીં રહી શકે. આ ઉતથ્ય શાપની પ્રાપ્તિ થઈ હતી શબ્દ વિનાનું મૂર્ખ. ઉંમર થતા યજ્ઞોપવીત આપી મુનિના આશ્રમમાં અભ્યાસ માટે મોકલ્યું, પરંતુ મૂર્ખ હોવાના કારણે ભણી ન શક્યો. જેથી હાંસીને પાત્ર બનતા, ટીકાને પાત્ર બનતા આ ઉદ્ધત્ય એક મધ્યરાત્રિના પિતાના દેશનો ત્યાગ કરી ગંગા કિનારે ગતિમાન થઈ, કંદમૂળ ખાઈ, મંત્ર વિના સ્નાન કરી પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો. તો માતા ભગવંત મિત્રો આપણા સનાતન ધર્મમાં આજ્ઞા કરી છે કે સ્નાન કરતી વખતે સ્મરણ કરવા. આપણા ઘરના મા બાપ નાય ત્યારે શું પેલા નદીઓના નામ બોલતા હોય, પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય. કેમ? ગંગા, સિંધુ, સરસ્વતી છે, યમુના, ગોદાવરી, નર્મદા. તો શું એમાંથી નળમાંથી ગંગા આવે? અત્યારે તો મારે મહેસાણાનું પેલું ખારું પાણી આવે. સ્મરણ કરવાનું કીધું. કેમ? ત્યાં ધર્મ નથી, ત્યાં ધાર્મિક ક્રિયા નથી, ત્યાં મનોવિજ્ઞાન છે. ત્યાં મનોવિજ્ઞાન બતાવ્યું. આપણા હિન્દુઓમાં આપણે સ્મશાને જઈએ તો સ્મશાને જઈને ઘરે આવીએ એટલે નાહવાનું કીધું. કેમ? શબને અડ્યા એટલે, જીવ નથી એટલે. તો ઘરમાં કેટલાય સ્ટેચ્યુ પડ્યા છે, એને અડીએ છે, બધી નાહવા જઈએ જ બાથરૂમમાં. એમાં ક્યાં જીવ? તો સ્મશાનમાં ગયા એટલે, તો સ્મશાન જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. તો પછી આપણે હિન્દુઓ કેમ સ્મશાને જઈને આવીને નાહીએ છીએ? ત્યાં વિજ્ઞાન બતાવ્યું. પાછા દલીલ કરીએ કે આ ક્રિશ્ચન લોકો, મુસ્લિમ ભાઈઓ ક્યાં નાય છે? અલા મૂર્ખાઓ, દલીલ કરતા પહેલા જરા બુદ્ધિથી વિચારો તો ખરા. એ લોકો નાણમાં દફનાવાના હોય, આપણામાં અગ્નિ સંસ્કાર. મરનાર વ્યક્તિ રોગિષ્ટ હોય, અગ્નિદાહ દેવાય એટલે એના શરીરમાં રહેલા એ સૂક્ષ્મ જીવાણુઓ જમ્સ હવામાં ફેલાય છે. સ્મશાને ગયા હોઈએ, આજુબાજુ બધા બેઠા હોઈએ, એ સૂક્ષ્મ જમ્સ જીવાણુ આપણા કપડા ઉપર, આપણા શરીર ઉપર ચોંટ્યા હોય, આપણે નજરે જોઈ શકતા ન હોય. એ રોગિષ્ટ જીવાણુથી આપણે બીમાર ન પડીએ, રોગિષ્ટ ન બનીએ, એટલા માટે ત્યાં આપણને સ્નાન કરવાનું છે. નહીં કે સ્મશાનને ગયા એટલે અભડાઈ ગયા.
चिदाभस्मालेपो गरलमशनं निक्पतधरो जटाधारी कंठे भुजगपतिहारी पशुपति कपाले भूतेषु भजति जगति सैकपदवी भवानी तत्पाणि ग्रहणपटिपादित फलमिदम। तो भोले बाबा શું કરવા ત્યાં આંટા મારવા ગયો? સ્મશાન પવિત્ર નથી, પણ આ કારણને કારણે આપણને આ હિન્દુ સનાતન ધર્મમાં નાહવાની આજ્ઞા કરી. ઘરમાં સ્નાન કરતી વખતે જે સ્મરણ કરવાનું, બાથરૂમમાં સ્નાન કરતા અહીંયા એકાંત હોય, આપણો જ હાથ, આપણી જ દ્રષ્ટિ આપણા શરીરના અંગ ઉપાંગો ઉપર પડે, આપણો જ હાથ શરીરને સ્વચ્છ કરવા માટે આપણા શરીરના અંગ ઉપાંગો ઉપર ફરે. એ વખતે એકાંત હોવાના કારણે આપણી દ્રષ્ટિ આપણા શરીરના અંગ ઉપાંગ ઉપર પડે, હાથ ફરે, અને એ વખતે આપણા મનની અંદર ખરાબ વિચારો પ્રગટ ન થાય એટલા માટે ધર્મએ આજ્ઞા કરી કે સ્નાન કરતી વખતે સ્મરણ કરવા છે. આટલું સૂક્ષ્મ જ્ઞાન જગતના કોઈ ધર્મમાં, કેવલ સનાતન ધર્મમાં બતાવે છે. આપણે તો મશ્કરી કરીએ, જોયા ડોસી ના છે પાછી ગંગા યમુના સરસ્વતી બોલે, એટલે જ એમના છે ને 60 વર્ષે લગ્ન જીવન સુખી છે, અને આપણે 3 મહિનામાં તો કોર્ટમાં ઉભા રહી જઈએ. માતા વગણું તમે જીવનની અંદર આપણા સનાતન ધર્મની પ્રત્યેક ક્રિયાઓ, એની પાછળનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશે. આ ઉચક છે. પિતાના દેશનો ત્યાગ કરી ગંગા કિનારે એક મધ્યરાત્રિના ગમન કર્યું. આ પર્યંતની માના ભાગવતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કરું. કટુ વચનથી આપ સૌના હૃદયને દુઃખ થયું હોય, આ દીકરો આપ સૌની 2 હાથ જોડી ક્ષમા માંગે, ક્ષમા કરજો. પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો ભક્તો યોગી જતી યોગી માતા વકુંઠ મિત્રો આપ સૌ ચરણે વંદના કરી વિરમો. આગરમાં ઈચ્છા કેવલમ બલિયસી બોલો અંબે. અખિલેશ્વરી આધારભૂતા મા સચ્ચિદાનંદ આનંદ કંદ નારાયણી પૂર્ણ કૃપાનુસાર નૈમિષારણ્યમાં ઉપસ્થિત થયેલા સૂત સુખદેવ પરીક્ષિત પુત્ર જન્મે જય 88,000 ઋષિઓને મહર્ષિ બુદ્ધે ભગવાન વેદ વ્યાસ જગદંબાની ભાગવત કથાનું પરમ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. પ્રાતઃકાલની કથા પર્યંત તારામાં રજોગુણ છે, ત્યારે દેવદત્ત કહે છે યેન તેન પ્રકારે હું મારા ક્રોધને વશમાં રાખીશ, પરંતુ આપ પુત્રની પ્રાપ્તિ માટે જગદંબાને પ્રસન્ન કરવા પુત્રેષ્ઠ યજ્ઞ કરાવવું. યજ્ઞ કરાવ્યું, પરંતુ આ યજ્ઞમાં ગોબિલ નામક મહાત્મા અવસ્થા થવાના કારણે, શ્વાસોશ્વાસ ભરાઈ જવાના કારણે
મંત્રોચ્ચારમાં સ્વરભંગ થયો. દેવદત્તને ક્રોધ આવ્યો. કહેવા લાગ્યા, હે મૂર્ખ બ્રાહ્મણ, પુત્રની પ્રાપ્તિ માટે જગદંબાનો હું પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યો છું, ત્યારે તું મંત્રોચ્ચારમાં સ્વરભંગ કરે છે. પોતાને મૂર્ખ કહ્યો એથી દેવ ગોવિલ મહાત્માને દુઃખ થયું. શાપ આપ્યો કે હે દેવદત્ત, તે મને જાણ્યા વિના મૂર્ખ કહ્યો છે, એથી જગદંબાની કૃપાએ તને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે, પરંતુ તારો એ પુત્ર સત્શબ્દ વિનાનો મૂર્ખ હશે. કરેલા પાપકર્મનું ભાન થયું. ગોવિલ મહાત્માના ચરણકમલમાં ક્ષમા માંગી કરેલા પાપકર્મનો એકરાર કર્યો. ગોવિલ મહાત્મા કહે છે, હે દેવદત્ત, શાપ મિથ્યા થતો નથી, પરંતુ તને તારા કરેલા કર્મનું ભાન થયું. તે કરેલા પાપકર્મનો એકરાર કર્યો, માટે પ્રથમ તો તારો પુત્ર સત્શબ્દ વિનાનો મૂર્ખ હશે, પરંતુ જગદંબાની કૃપાએ મૂર્ખ મટી વિદ્વાન થશે. યજ્ઞ કર્મ પૂર્ણ થયું. શુભ દિવસની પ્રાપ્તિ થઈ. દેવદત્ત રોહિણી કરેલા સત્કર્મને યાદ કરવા લાગ્યા. પુણ્ય કર્મને ભૂલી ગયા. 9 માસ પૂર્ણ થયા. ઉતથ્યનો જન્મ થયો. શાપની પ્રાપ્તિ હતી સત્શબ્દ વિનાનો. અવસ્થા થતા એને યજ્ઞોપવીત આપી વિદ્યાભ્યાસ માટે ગુરુકુલમાં મોકલ્યો. પરંતુ શાપની પ્રાપ્તિ હોવાના કારણે ન એ વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરી શક્યો, જેના કારણે એક મધ્યરાત્રિના પિતાના કૌશલ દેશનો ત્યાગ કરી ગંગા કિનારે ગતિમાન થઈ. ગંગામાં મંત્ર વિના સ્નાન કરી કંદમૂળ ખાઈ જીવન વ્યતીત કરવા લાગ્યો. આ પર્યંતની માના ભાગવતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કર્યા છે. માતા ભગવંત મિત્રો, દેવદત્ત રોહિણી કરેલા પાપકર્મને ભૂલી ગયા. પુણ્ય કર્મને યાદ કરવા લાગ્યા. માનું ભાગવત કહે છે કે જીવાત્માએ જીવનમાં કરેલા પાપ કર્મને યાદ રાખવાના, પુણ્ય કર્મને ભૂલી જવાના. પણ માતા ભગવંત મિત્રો, શાંત ચિત્તે આપણે વિચારીએ કે આપણે જીવનની અંદર પાપ કર્મ કેટલા કર્યા. આપણે પાપ કર્મને ભૂલી જઈએ એટલે વારંવાર પાપ કર્મ કરતા જ રહીએ. અને પુણ્ય કર્મને યાદ જ રાખીએ કે મેં કથા કરી, પછી આપણે કેટલા સત્કર્મ કર્યા, કેટલી કથાઓ કરી. જીવનમાં કરેલા પાપ કર્મને જો આપણે યાદ રાખ્યા હશે તો બીજી વખત પાપ કર્મ કરવા જઈશું ને યાદ હશે કે ના, આ પાપ કર્મ મારાથી થઈ ગયું છે, મારાથી ન થાય. જો યાદ હશે તો આપણે પાપ કર્મથી અટકી જઈશું. પણ જો ભૂલી જ ગયા હોય તો પાછા કરવાના છે. ખૂબ શાંતિથી વિચાર. કથા એ મનોરંજનનો વિષય નથી. પહેલું કહી દઉં,
કથા એ મનોરંજન માટે નથી, ટાઈમ પાસ કરવાનું સાધન નથી. કથા એ મનોરંજન નહીં, કથા એ તો મનનું રંજન કરવા માટે. મનને રડાવે એનું નામ કથા. બાકી મનોરંજન માટે તો ઘણા બધા સાધનો છે. ખૂબ શાંતિથી વિચાર, કે આપણે આપણા જીવનની અંદર કેટલા પાપ કર્મ કર્યા ને કેટલા પુણ્ય કર્મ કર્યા. ભાગવત ભગવાન તો કહે છે કે જીવાત્માએ જીવનની અંદર પોતાનામાં કેટલા દુર્ગુણ છે એ પહેલા શોધવાના છે. સદગુણને શોધવાની આવશ્યકતા નથી. એ ઘરની અંદર માતા, પુત્ર અને એની વહુ રહેતા. માં દરવાજામાં બેઠી હતી. અચાનક એક નાનું સાપનું બચ્ચું ઘરમાં ઘૂસી ગયું. માને થયું કે આ સાપનું બચ્ચું ઘરમાં ઘૂસ્યું, એટલે તરત દીકરાને રાડ પાડી, વહુને રાડ પાડી કે ઘરમાં સાપ બેઠો. બપોરના ખાખા ખોડા કરતા હતા, સાપનું એટલું બચ્ચું હાથમાં આવે જ નહીં, ક્યાંય દેખાય નહીં. આજુબાજુના પડોશી પણ બધું ગોતવા લાગ્યા. સંધ્યાકાળ થવા આવ્યો. પેલો છોકરો કહેવા લાગ્યો કે માં ક્યાંક એક નાનું શું બચ્ચું હશે ને ક્યાંક જતું રહ્યું હશે. માં કે ના, ઘરમાં છે, પેલા એને શોધો. અરે માં, પણ આ આજુબાજુ વાળા બધા શોધી રહ્યા, થાકી ગયા, ક્યાંય દેખાતું નથી. તો કે ના, ઘરમાં જ છે, શોધો. પાછું ફરી ખાખા ખોડા કરવા માંડ્યા. એક ખૂણામાંથી એક પીગલું વળી ગયેલું એટલું સાપનું બચ્ચું પકડાયું, પકડીને એને બહાર મૂકી આવ્યા. ત્યારે ડોશીને શાંતિ થઈ. દીકરો કહેવા લાગ્યો, માં, મહિના પહેલા મારી પેલી હીરાની વીંટી ઘરમાં પડી ગઈ હતી ને ક્યાંક ખોવાઈ ગઈ હતી. આખો દિવસ શોધી ન મળી. ત્યારે સંધ્યાકાળે તે કહું કે રહેવા દો, મળશે, એની બહુ ચિંતા ના કરો, ચાલો રસોઈ બનાવો, મને ભૂખ લાગી છે, મારે ખાવું. લાખ રૂપિયાની વીંટી ખોવાઈ ગઈ ત્યારે તને ભૂખ લાગી, અને આ એક નાનું શું બચ્ચું અંદર ઘરમાં ઘૂસી ગયું. ક્યાં પૈસા ખર્ચ્યા હતા, મફતમાં આવ્યું હતું. એના માટે તે આખું ગામ માથે લીધું. માં કહેવા લાગી, દીકરા, તારી પેલી લાખ રૂપિયાની વીંટી ઘરમાં પડી ગઈ, કદાચ ન મળી હોત તો વાંધો નહીં, પૈસા કમાત ને બીજી વીંટી બનાવત. પણ આ એક નાનું સાપોલિયું ઘરમાં ઘૂસી ગયું હતું. રાત્રે કદાચ તને કરડત કે વહુને કરડત, અરે તમારા બેમાંથી કોક ચાલ્યું ગયું હોત તો બીજો દીકરો કે વહુ હું ક્યાંથી લાવત? જીવનમાં માતા ભગવંત મિત્રો આપણામાં કેટલા સદગુણ છે એ શોધવાની જરૂર નથી. પહેલા આપણામાં કેટલા દુર્ગુણ છે એ શોધીને એને બહાર કાઢો. પણ તકલીફ એક જ છે, આપણને આપણા દુર્ગુણ દેખાતા નથી, બીજાના દુર્ગુણ પહેલા દેખાય.
મારા ઘરમાંથી કચરો કાઢ્યો ને તમારા આંગણામાં નાખ્યો, તમારા ઘરમાંથી કચરો કાઢો તમે મારા આંગણામાં નાખો, ગંદકી ત્યાંની ત્યાં. સ્કૂલમાં આપણે ભણતા, સ્કૂલમાં ગુજરાતીનો પીરિયડ હતો, હિન્દીનો હતો, ઇંગ્લિશનો હતો, સમાજશાસ્ત્રનો હતો, જ્યોગ્રાફીનો હતો, મેથ્સનો હતો, સાયન્સનો હતો, ઇંગ્લિશનો હતો. આ બધા વિષયો આપણને ભણાવતા હતા. એના માટે આપણે કેટલી મહેનત કરવી પડતી. પણ બોલો, કોઈ પણ સ્કૂલમાં બીડી કેમ પીવી, તમાકુ કેમ ખાવી, એના ક્લાસ હોય છે? ખાતા શીખી જ જઈએ. સદગુણ આપણા જીવનમાં ઉતારવા ઘણા કઠિન છે, દુર્ગુણ ઉતારવા કઠિન નથી. ક્યાંય શીખ્યા હતા આપણે કે બીડી કેવી રીતે પીવાની? ક્લાસ ચાલે છે ને, પણ શીખી જઈએ છે ને. જીવનમાં સદગુણને શોધવાનો પ્રયત્ન ન કરો, આપણામાંથી દુર્ગુણને પહેલા શોધી અને બહાર કાઢી મૂકો. જીવનની અંદર માતા વૃંત મિત્રો આપણા જીવનમાં કરેલા પાપ કર્મને હંમેશા યાદ રાખો. એ પાપ કર્મ એટલા માટે યાદ રાખવાના કે જેથી જીવનમાં બીજી વખત આપણે એવું ખરાબ કર્મ ન કરીએ. તકલીફ એક જ છે, એક ડોશીમાં મરવા પડ્યા. અંતિમ સમયે ડોશીમાં કે લાવો હવે જે છે બધું બધાને આપી દઉં. છોકરાઓને આપી દીધું કે આ બધું તમારું, આ દાગીના આ બધા વેચે ગયા, બધું પતી ગયું. પછી ડોશીમાં કહેવા લાગ્યા કે મેં આટલા વર્ષ પર્યંત આટલી એકાદશી કરી, આટલા શ્રાવણ માસ કર્યા, આટલા ચાતુર્માસ કર્યા, આટલી નવરાત્રી કરી, આ પુણ્ય કોને આપવું? એટલે બધાએ હાથ લાંબો કર્યો કે અમને આપો. પછી ડોશી કહેવા લાગ્યા પણ સાથે સાથે બીજી વસ્તુ પણ લેવી પડશે. શું? તો કે મેં જિંદગીની અંદર 5 બિલાડી મારી, 7 કૂતરા માર્યા, આટલું આ પાપ કર્યું છે, એ પાપ કોણ લેશે? બધાએ આમ કરી દીધું, કારણ કે બધાની પાસે બફર સ્ટોક છે. આ સાઈડનો સહેજ વોલ્યુમ વધારજો, આ ડાઉન ત્યારે તો બધાએ આ મદદ પાડી દે. કોઈ લેવા તૈયાર થાય? કારણ કે હવે કોઈ જાણે છે કે બાપા આપણી પાસે સ્ટોક બહુ છે, આમાં વધારો કરવાની કઈ જરૂર નથી. જીવનની અંદર માતા ભગવંત મિત્રો માની ભાગવત કથા શ્રવણ કરીને હું બટાકા નહીં ખાઉં, રીંગણ નહીં ખાઉં, ડુંગળી નહીં ખાઉં, આ નહીં ખાઉં, આવું બધું છોડવાની કોઈ જરૂરિયાત નથી. આપણામાં એક આવી એક માન્યતા થઈ ગઈ, કથા સાંભળી
ચાલો આજથી હવે હું કોફી નહીં પીવું, આજથી ચા નહીં પીવું, આ બધું છોડવાની કઈ દે. અને પાછા આખા ગામમાં ઢંઢેરો પીતા ફરીએ કે મેલડી માના મંદિરે દેવી ભાગવત કથા હતી ને, કથા સાંભળી મેં તો કોફી છોડી દીધી, મેં તો કોફી છોડી દીધી, મેં તો કોફી છોડી દીધી. છોડી દીધી પણ હજુ અહીં તો બેઠેલી જ છે. જે છોડવાનું છે આ છે. માતા ભગવંત મિત્ર, આપણામાં કેટલા સદગુણ છે એને શોધવા નથી, આપણામાં કેટલા દુર્ગુણ છે એને પહેલા શોધી એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આ મધ્યરાત્રિના ગંગા કિનારે ગમન છે. આપના ચરણે આ એક પુષ્પ મૂકી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ, એમનું અવતરણ ચૈત્ર સુદ 9 બપોરે 12 વાગે, બપોરે 12 વાગે. અને યોગેશ્વર કૃષ્ણ એમનું પ્રાગટ્ય, એમનું અવતરણ શ્રાવણ વદ 8મ જન્માષ્ટમી રાત્રે 12 વાગે. તેમ કનૈયાએ વિચાર્યું હતું કે પેલા બપોરે 12 વાગે ગયા ને તો હું રાત્રે 12 વાગે જઉં. મર્યાદા પુરુષોત્તમ બપોરે 12 વાગે અને યોગેશ્વર કૃષ્ણ રાત્રે 12 વાગે. જન્માષ્ટમી આવે આપણે એટલે આપણે રાત્રે 12 વાગ્યા સુધી ભજન કીર્તન કરીએ, આનંદ મહોત્સવ મનાવીએ ખરા. પણ કોઈ દિવસ વિચાર કર્યો કે કેમ આમ? કારણ કે આપણામાં એક જ તકલીફ છે, આગે છે ચલિયા છે. મેં કાલે કહ્યું હતું ને કે આરતી કેમ લેવાની? એની કથાઓ ઘણા લોકો એમ કે મંદિરમાં જઈને આરતી ઉતારે એટલે આરતી પછી ફેરવે એટલે લોકો અંદર થાળીમાં 5 10 નાખે એટલે મંદિરને કે મહારાજને મળે. ચાલો ભાઈ માની લીધું, પણ તમે તમારા ઘેર દેવ સેવામાં આરતી કરો તો ત્યાં આગળ આરતી પર હાથ ફેરવો છો, પછી આંખે, પછી મસ્તકે અને પછી હૃદય કેમ લગાવવાના? એ પણ જ્યોતિ જ છે, જ્વાળા જ છે. પેલી સગડીમાં પણ જ્વાળા નીકળે, પણ સગડી પર હાથ ફેરવી કહીએ, હે સગડી માતા મારું ભલું